પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે ગત તારીખ 28મી ઓક્ટોબરના રોજ મહાકાળી માતાજી મંદિરના ગર્ભગૃહમાંથી માતાજીના શણગારના સોનાના આભૂષણોની ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી। આ બનાવ અતિ ગંભીર હોવાના લઈ જેને કોઈપણ સંજોગોમાં ડિટેક્ટ કરવા માટે એલસીબી, એસઓજી, પેરોલ ફ્લોર તથા જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી। જેમાં પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરતા જ એક શંકાસ્પદ વ્યક્તિ કેમેરામાં ઝડપાયો હતો। આ શંકાસ્પદ વ્યક્તિની વિદુરભાઈ ચંદ્રસિંહભાઈ વસાવા તરીકેની ઓળખ થઈ હતી તેમજ હ્યુમન સોર્સનો ઉપયોગ કરી આ વ્યક્તિને જંખવાવ સુરત ગ્રામ્ય ખાતેથી શોધી કાઢી તેની પૂછપરછ કરતા પોતે ગુનો કરેલાની કબૂલાત કરતા જ તેને જણાવ્યું કે તે મંદિરના ગર્ભગૃહમાં અત્યંત ચાલાકીપૂર્વક પ્રવેશ કરી મહાકાળી માતાજીના તેમજ અન્ય મૂર્તિઓ ઉપર પહેરાવેલ સોનાના 6 હાર અને 2 મુગટની ચોરી કરી ત્યાંથી મોટરસાયકલ લઈ પરત પોતાના ઘરે આવી ગયો હતો। પંચમહાલ પોલીસે સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી મંદિરના માતાજી મંદિરના થયેલ ચોરીનો ગુનો ડિટેક્ટ કરીને આરોપી વિદુરભાઈ વસાવા પાસેથી ₹78 લાખનો મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। તારીખ 28/10/24 ના રોજ જેમ આપ સૌ જાણો છો કે પાવાગઢ મંદિર ખાતે સવારના 1:30 વાગ્યાની આસપાસ એક ચોરીના બનાવ બનેલો હતો। શરૂઆતમાં જ્યારે મંદિરમાં ચોરી બાબતે જાણ થયેલી ત્યારે અમુક વસ્તુઓ ત્યાં હાજર હતી, જેથી શું ગયું છે એ બાબતે એ લોકોએ ચેક કરીને ત્યારબાદ 2-3 દિવસ બાદ ટોટલ 6 હાર ત્યાંથી ગયા હોવા બાબતે જણાવેલું હતું। આજે ચોર બાબતે અને જે ચોરી થયેલી હતી એ બાબતે લોકલ એલસીબી, એસઓજી, પોલીસ સ્ટેશન તથા આસપાસના પોલીસ સ્ટેશનની પણ અલગ અલગ 6 થી 7 ટીમો બનાવવામાં આવેલી હતી અને આ અનુસંધાને સતત તપાસ ચાલુ હતી આ ચોરને શોધવા માટેની। આમાં ટેકનિકલ ઇન્ટેલિજન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ તથા તમામ પ્રકારની આની અંદર તપાસ કરવામાં સતત ચાલુ હતી। આ જે તપાસ છે એ દરમિયાન એન્ટ્રી એક્ઝિટના જે સીસીટીવી ફૂટેજીસ છે એનું પણ અલગ અલગ એંગલથી ખૂબ જ ઝીણવટભર્યું જે તપાસ છે એ ચાલુ હતી અને તમામ જે ફૂટેજ છે એનું ચેક કર્યા બાદ એની પર પણ આગળ ટેકનિકલ કઈ રીતના વર્કઆઉટ કરવું એ અંગે પણ કાર્યવાહી સતત ચાલુ હતી। આ અનુસંધાને એલસીબીની ટીમને એક અગત્યની લીડ એવી મળેલી કે GJ16DL 9497 નંબરનો એક ચાલક છે એ 27/10/24 ના રોજ પાવાગઢ આવેલો અને આ જે એની સીસીટીવીમાં એની જે હિલચાલ છે એ થોડી શંકાસ્પદ જણાયેલી, એટલે એની પર વધુ ફોકસ કરીને એની મંદિર ઉપરની હિલચાલ ત્યારબાદ એ કઈ તરફ જઈ રહ્યો છે એ અંગે થોડી વધુ ઝીણવટભરી તપાસ કરવામાં આવેલી હતી અને આજે આખી તપાસ કરવામાં આવી તેમાં અંતે આરોપી આની અંદરથી આરોપી મળી આવેલ છે। આ કામે જે ઈસમની પૂછપરછ કરવામાં આવી છે જેનું નામ વિદુરભાઈ ચંદ્રસિંહભાઈ વસાવા રહે નસરપુર વાકી ફળિયું, તાલુકો ઉમરપાડા, જિલ્લો સુરત, આને આઈડેન્ટિફાઈ કરી અને હસ્તગત પણ કરવામાં આવેલો અને ત્યારબાદ એની પાસેથી તમામ જે ગયેલો મુદ્દામાલ હતો ટોટલ 6 હાર જે મંદિરમાંથી ગયેલા હતા એ તમામ મુદ્દામાલ પણ એ જ અવસ્થામાં 6 હાર અને 2 બીજી ધાતુના મુગટ જે સોનાના નથી પણ સોનાના 6 હાર છે, આ તમામ મુદ્દામાલ એ જ હાલતમાં રિકવર પણ એની પાસેથી કરવામાં આવેલ છે। આજે આની પૂછપરછ જે આરોપી છે એની પૂછપરછ દરમિયાન એવું જણાવે છે કે 27 તારીખના રોજ એ રાત્રિના સમયે મુખ્ય દ્વાર આગળ ગયેલો। ત્યાં આગળ એણે જે વેન્ટિલેશન વાળો હોલ છે ઉપર જે મંદિરની દરવાજાની પર જે વેન્ટિલેશન વાળો જે હોલ છે ત્યાંથી એ ચાલાકીપૂર્વક ઉપર ચડેલો અને ગર્ભગૃહમાં પ્રવેશ કરી ત્યાંથી એણે આ હાર
મેળવેલા હતા. અને ત્યારબાદ આ 6 હાર અને 2 જે મુગટ છે એ ત્યાંથી લઈને પરત